જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. હવે મિત્રો વાત એ કરવાની છે, જો કે અમરેલી જિલ્લામાં શાંતાબા હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલ છે, અને ના સિવિલ હોસ્પિટલમાં તો માનો કે નાના માણસો જ વધારે જતા હોય, ખર્ચ ઓછું થાય એટલે, અને ફ્રી સેવા મળી રહે. અને જે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એમાં તો માનો કે પૈસાવાળાની બધા થોડાક રડતાવાળા હોય એ વધારે જાય કે. તો મિત્રો, સિવિલ હોસ્પિટલની આપણે શાંતાબા સિવિલ હોસ્પિટલની જે અમરેલી જિલ્લામાં આવેલી છે, ના થોડાક દિવસ પહેલાં જ્યાં એક બેનને ડિલિવરી કરવા માટે આવ્યા હતા, એની ડિલિવરી દરમિયાન જેમાં કપડું રહી ગયું હતું. તો મેં વિચાર કરો મિત્રો, તો આ કેટલી આ ડૉક્ટરની બેદરકારી કહેવાય. હોસ્પિટલમાં જે બેન, જ્યાં દર્દી જ્યાં ડિલિવરીમાં આવેલા હોય અને ત્યાર દરમિયાન જ્યાં અંદર કપડું રાખી દેવામાં આવ્યું, એ તો માનો કે પછી ઓપરેશન કરી નાખ્યું, અને ઘરે ગયા પછી દુખાવો થાય છે એ બેનને. પછી ખબર પડે છે કે આમાં કપડું રહી ગયું છે. એટલે અમરેલી જે આ ડૉક્ટરો અને સિવિલવાળાને ખરેખર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આવી રીતે ન થવું જોઈએ. અને ગઈકાલનું પણ બનાવ છે એક દેવી પૂજક બેન, જ્યાં એક કોથળીનું ઓપરેશન કરવામાં આવે છે, તો એમની નસ કાપી નાખી છે, શું કાપી નાખ્યું કાંઈ ખબર નથી, એનું પણ ડેથ થઈ જાય છે. એટલે આ મહિના 2 મહિનામાં આ બીજો બનાવ છે. એટલે ખરેખર તમે આ કોકની જીવને જોખમમાં મૂકો છો અને બીજાના પરિવારને તમે વેરવિખેર કરી નાખો છો. એટલે ખરેખર આમાં તમે ધ્યાન દો. અને આમાં સરકારી હોસ્પિટલની અંદર જે મેન ડૉક્ટર હોય એને ઓપરેશન વખતે થોડુંક ધ્યાન દેવું જોઈએ, કારણ કે જે શિખાઉ જે ડૉક્ટરો હોય છે એને એટલી બધી ન ખબર પડતી હોય, તો તમારે આમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ, બરાબર. તમે પછી ઓપરેશન તમે એમ કહીને નીકળી જતા હશો કે આવી રીતે આમ કરી નાખવાનું, પછી એમ ન હાલે. થોડુંક ને ધ્યાન દેવું જોઈએ તમારે, બરાબર. હવે માનો કે દેવી પૂજકની બેન છે, હવે એને કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, તો એને નસ બસ કાપી નાખી, તો એ નાન્યા મૃત્યુ પામી ગયા. તો પરિવારને શું સમજવાનું, બરાબર. એટલે ખરેખર આને ગંભીરતાથી નોંધ લ્યો, અને સરકારને નોંધ લેવી જોઈએ, કારણ કે ડૉક્ટરો શીખાવ હોય તો એના મોટા ડૉક્ટરોને થોડું ધ્યાન દેવું જોઈએ. હવે આ નાનો માણસ છે, બરાબર, તો હવે આ બેનના પરિવારનું શું કરવાનું, બરાબર. એ દેવી પૂજક સમાજમાંથી આવે છે, બરાબર. કાલે 2 દિવસથી સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થાય છે, અને બધા સમાજના અનુસૂચિત જાતિના જે આગેવાનો છે, ત્યાંના જે સ્થાનિકો આગેવાનો કાર્યકર્તાઓ એ બધા ગયા, દેવી પૂજક સમાજના પણ આગેવાનો ગયા, પણ શું કામનું? બેન તો જતા રહ્યા, બરાબર, બેન તો જતા રહ્યા. હવે આ નાનો સમાજ, આ પીડિત સમાજ, એને એમ છે ને કે આ દેવી પૂજક છે એટલે આમાં કાંઈ નહીં થાય. એટલે થોડુંક ધ્યાન રાખો ડૉક્ટરો, તમે થોડુંક ધ્યાન રાખો, આવી રીતે તમે બેદરકારી ન કરો, અને આ નાના માણસો હેરાન થઈ જાય આમાં, બરાબર. પૈસાવાળા હોય એ તો પ્રાઇવેટમાં એમાં એ તો મોટા દવાખાના વયા જાય અને ઓપરેશન કરાવી નાખે, પણ નાના માણસો માટે આ સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી હોય, ભલે બધાય માટે છે, પણ માત્ર ને માત્ર નાના માણસોમાં આવતા હોય છે, એની પાસે પૈસા ન હોય એટલે આવતા હોય છે. અને તમારે સરખો રિપોર્ટ કરવો જોઈએ, આમાં ઓપરેશન આવે છે કે નથી આવતો, શું છે શું નહીં. તમે ડાયરેક્ટ તમે શીખવા હાટું થઈને અને ગમે એના ઓપરેશન કરી નાખો, નસું કાપીને, અને જીવને જોખમમાં મૂકી દો, તો માણસો આમાં મરી જાય છે. એટલે ઘણી જગ્યાએ એવું નથી કે આપણે અમરેલી જિલ્લાની વાત કરવી, ગુજરાતમાં જ્યાં જ્યાં હોસ્પિટલ હોય ત્યાં ડૉક્ટરોને ખરેખર તકેદારી રાખવી પડે. નાના માણસો હોય તો એનું ધ્યાન દોરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. ડૉક્ટરો શીખતા હોય તો એમાં ધ્યાન દેવું જોઈએ, કારણ કે આમાં જીવ જોખમમાં જાય છે. ઘણી જગ્યાએ એવું પણ થતું હોય છે, હોસ્પિટલમાં આપણે રિપોર્ટ કરાવી પછી બીજે આપણે રિપોર્ટ કરાવી તો એ 2 અલગ અલગ આવતા હોય છે. તો એવું કેમ ભાઈ? અહીંયા અલગ ને ન્યાય અલગ. હવે અમુક જગ્યાએ એમ કહેતા હોય કે ભાઈ તમારે ઓપરેશન કરાવવું પડશે, બરાબર. ગમે એને હુમલો આવી ગયો, એટેક આવી ગયો હોય, તો બીજે આપણે જે કરાવવા જઈએ છીએ આપણે રિપોર્ટ, તો ત્યાં નોર્મલ આવતો હોય છે, અહીંયા કણે ગંભીર આવતો હોય છે. એનું શું કારણ? એટલે આમાં શું સરકારમાંથી જે આપણા યોજનાના જે પૈસા મળતા હોય, આવાસ યોજના આપણે જે કાર્ડમાંથી જે પૈસા આવતા હોય
એ ઉપાડ લેવા માટે આવા બધા ખોટા ઓપરેશન કરી નાખતા છે એવું છે. એટલે મારા સરકારને વિનંતી છે કે આવા દવાખાનામાં જે જિલ્લામાં મોટું જે દવાખાનું હોય અને આવી રીતે તમે ઓપરેશન કરીને અને ઊંડાઈએ તમે આવા માણસોને મારી નાખવાનું કરો છો તો ખરેખર એવું ન કરવું જોઈએ. અને આવા જે ડૉક્ટરો હોય એને ખરેખર આમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને બીજો ડૉક્ટર આવું કરે નહીં. બરાબર? કારણ કે આ દેવી પૂજકમાંથી આવે છે એ બિચારા એને ઓલા લોકોને એમ છે ને કે આવડા કાંઈ નહીં થાય, કાંઈ નહીં કરી શકે. એટલે એવું ન કરો. અને બધો સમાજ સાથે જ હોય અને લડવા માટે પણ સાથે જ હતા. જ્યાંના સ્થાનિકો બધા અનુસૂચિત જાતિને પણ આગેવાનોને આગળ હતા. અને આવી રીતે બીજો બનાવ બન્યો અગાઉ પણ ઓલા બેનને જે ડિલિવરીમાં હતા ત્યારે કપડું રહી ગયું અને આ બેનને માનો કે મૃત્યુ થઈ ગયું, ઓપરેશન કરવાનું હતું એટલે કોથળીનું. બરાબર? જો તમારો મોટી સમાજના પૈસાવાળા મોટા નેતાની જે દીકરી હોય કે બેન હોત તો આવી રીતે મૃત્યુ થઈ ગયું હોત તો તમે ક્યાં પુગાડત? તમને ખબર છે કે આ લોકો કાંઈ કરી નથી શકવાના, આની પહોંચ બહુ ઊંચી નથી, આ કાંઈ પૈસા નથી ખર્ચી શકવાના, એટલે આનું કાંઈ નહીં હાલે. પણ તમે એમ ન સમજતા. દેવી પૂજક અમે દેવી પૂજકમાં તો અન્ય અત્યાચાર થતો હોય તો અમે દલિત એની સાથે જ થઈએ. બરાબર? એવું નથી કે દેવી પૂજકનું કોઈ છે નહીં અને આપણે ગમે એમ આમનું ઓપરેશન કરી નાખીએ ગમે એમ કરી નાખવી તો એવું તમારામાં મનમાં ફાંકો હોય તો એ તમારે કાઢી નાખવાનો. અને આપણા વિડીયો વિરોધમાં નથી, કોઈ ડૉક્ટરના વિરુદ્ધમાં નથી, કોઈ સરકારના વિરુદ્ધમાં નથી, પણ મારે કેટલો કહેવાનો એટલો ભાવ જ છે કે તમે ડૉક્ટરો જે શીખાવવું હોય એમાં થોડુંક ધ્યાન દો. મોટા ડૉક્ટરને થોડું ધ્યાન દેવું જોઈએ. હવે આ જે બેન રહ્યા એને તો ડેથ થઈ ગયા તો એને તો હવે જિંદગીમાંથી આખા વ્યાજ ગયા ને. કોથળીનું ખાલી સામાન્ય ઓપરેશન કરવામાં જો તમે આટલું કરી નાખતા હોય તો બીજું તમે શું કરો કહો? તમે મોટું ઓપરેશન હોય તો તમારાથી થાય હું? બરાબર? એક સામાન્ય કોથળીનું ઓપરેશન કરવાનું હોય અને તમે આ પરિવારને વેરવિખેર કરી નાખતા હોય, બરાબર, એક ઓપરેશન કરવાનું હોય એનો હરખું કરતા હોય, તમે બીજું તમારાથી થાય હું? બરાબર? તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો. અને આવી રીતે જે આ દેવી પૂજક સમાજના લોકો હોય કે બીજી સમાજના લોકો હોય આવી રીતે જે હોસ્પિટલની અંદર, સરકારી હોસ્પિટલની અંદર ગમે એના જિલ્લામાં હોસ્પિટલમાં જે કાંઈ દવાખાના જતા હોય ને ઓપરેશન કરવાનું હોય તો આવી રીતે ન થવું જોઈએ, એનું તકેદારી રાખવી જોઈએ. અને આવી રીતે કોઈ નાના માણસો, ગરીબ માણસો કોઈ ભોગ ન બને એનું ખરેખર સરકારને પણ ધ્યાન દેવું જોઈએ, ડૉક્ટરને ધ્યાન દેવું પડે. તો મિત્રો વિડીયોમાં એટલું જ, બાકી મળીશું બધા વિડીયોમાં. તો જય ભીમ, જય સંવિધાન.